हेलो जय श्री कृष्ण जय माताजी जय द्वारकाधीश ने हर हर महादेव। तो बधाने केम छो? जय माताजी जय खोडियल माँ जय चामुंडा माँ जय द्वारकाधीश અને હર હર મહાદેવ। તો આપણે કાંઈ જે નવી રેસીપી લઈને આવી ગયા છે, તો આપણે આજે બનાવવાનું છે કેળાનું અથાણું। તો તમે વિડીયોમાં બન્યા રહેજો। તો આપણે કિલો એક જેટલા કેળા લઈ લીધા છે। મસ્ત તમે જોઈ શકો છો, મસ્ત એટલે મસ્ત 1 કિલો એક આપણે કેળા લઈ લીધા છે। આ છે આપણે હળદર, આ છે આપણે મીઠું। તો તમે જોઈ શકો છો। તો આપણે હે ને કેળાને હંમેશા છે ને આપણે જોવા પડે, જેમાં લાલ હોય એવા કેળા નાના નાના કાઢવા પડે। તો તમે આપણે બધા એટલે બધા કેળામાં નાના કાઢી લેશું। તો તમે જોઈ શકો છો, જો આપણે આટલા બધા કાઢ્યા છે, એમાંથી એવા ખરાબ હોય ને એ બધા એવા નાના નાના જો લાલ થઈ ગયા હોય એ બધા આપણે નાના નાના વીણી લીધા। તો હવે આને આપણે હે ને ચોખ્ખા પાણીએ 2 વાર ધોવાના છે। તો આ છે આપણે પાણી લઈ લીધું છે। તો હવે એને આપણે કેળામાં નાખી દઈશું। તો હવે આપણે સરસ જામ કરીને ધોઈ નાખશું। બે પાણીએથી 3 પાણીએ ચોખ્ખા ધોઈ નાખાય, એટલામાં કચરો હોય ને બધો મસ્ત એટલે મસ્ત થઈ જાય। તો તમે જોઈ શકો છો, આપણે મસ્ત એટલે મસ્ત 3 પાણી ધોઈ નાખ્યા છે। તો હવે આપણે એક વાસણમાં નાખી દઈશું। આપણે ટોપી લીધું છે, તો હવે આપણે એને એમાં નાખી દઈશું। તો આપણે એક વાસણમાં લઈ લીધા છે ધોઈને ચોખ્ખા પાણીએ। તો હવે આપણે આમાં હળદર ને મીઠું એડ કરવાના છે। તમે જોઈ શકો છો, કેળાનું આથણું તો છે ને બધાને એટલે બધાને ભાવે, નાના છોકરાઓને અને સવારે નાસ્તામાં ખાવ ને એટલે બહુ મજા આવે। પેલાના ગઈઢા કેળાના આથણા બહુ ખાતા, હવે તો હું તો તમે જોઈ શકો છો। તો હવે આપણે આમાં છે ને હળદર એડ કરવાની છે। તો આ છે આપણે મીઠું પણ એડ કરવાનું છે। જેમ આપણે મીઠું વધારે નાખીએ ને એમ આપણે કેળા નાથણું બગડે નહીં, બધા એમ કહેતા હોય। તો હવે આપણે આને હલાવશું। બધે એટલે બધે હળદર ચડી જાય એવું સાસલ આપણે મિક્સ કરી નાખશું। જે હળદર ઓછી છે થોડીક આપણે હળદર હજી એડ કરી દઈશું। તો હજી આપણે છે ને સેજ મીઠું એડ કરી દઈશું, કારણ કે એને આ ખારું હોય તો કેળા નાથણું બગડે નહીં। તો આપણે માથેથી પાછું હજી થોડુંક મીઠું ઓછું હતું તો પાછું આપણે મીઠું નાખ્યું છે। તો હજી આને હારી રીતે આપણે મિક્સ કરવાના છે। કેળા નાખો તો બધાને બહુ એટલે બહુ મજા આવે। તો આ હતું આપણું કેળાનું આથણું બનીને કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો આ હતું આપણું કેળાનું આથણું, તો જોઈ શકો છો। તો આ તો આપણું કેળાનું આથણું બનીને કમ્પ્લીટ થઈ ગયું છે। તો હવે આને આપણે 2 દિવસ આમાં રાખીને પછી બરણીમાં ભરી લેવાનું। એટલે આ છે આપણે કમ્પ્લીટ કેળાનું આથણું। તો આ તમારો વિડીયો તમને કેવો લાગ્યો કેળાનો આથણાનો? તો કેળાનું આથણું છે ને નાસ્તામાં સવારે તમને બહુ એટલે બહુ ભાખરી સાથે પરોઠા સાથે બહુ એટલે બહુ મજા આવે। તો તમે જોઈ શકો છો। તો આ મારો વિડીયો તમને કેવો લાગ્યો?
તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. અમે આવી રીતના બનાવીએ, તમે કેવી રીતના બનાવો. તો આવો નવો સપોર્ટ કરતા રહેજો. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. આવજો.